આપણી સાથે સંવાદદાતા પલક ઠક્કર લાઈવ જોડાઈ ગયા છે અને આપણે જાણીશું કે વિંડીના માધ્યમથી જાણીશું કે રાજ્યભરમાં અત્યારે મેઘરાજાની શું સ્થિતિ છે। જી પલક, અત્યારે રાજ્યમાં કેવો છે વરસાદ અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે? તો ગુજરાતમાં આગામી 3 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 31 જુલાઈ એટલે કે આજે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે વરસાદ ક્યાં અને કઈ જગ્યાએ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં વધારે વરસાદ જોવા મળશે। તો આજની વાત કરીએ એટલે કે 31 જુલાઈની, તો 31 જુલાઈએ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વાપી એટલે કે સાઉથ ગુજરાતમાં તમે વરસાદનું જોર જોઈ શકો છો। વલસાડ, વાપી, સુરતમાં અત્યારે વરસાદની જે છે એ આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદ જોઈ શકો છો। હવે આગળ વધીએ ધીરે ધીરે, તો જે વરસાદનું જે જોર છે તે આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટથી સુરતની સાથે સાથે મધ્ય ગુજરાત તરફ પણ આગળ વધી રહ્યું છે, જેમાં વડોદરામાં પણ તમે જોઈ શકો છો કે રેડ એલર્ટ છે, તેની સાથે ખંભાત અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ વરસાદનું જોર જે છે એ વધી રહ્યું છે। પણ વાત કરીએ જો આવતીકાલની, તો વડોદરામાં તમે જોઈ શકો છો, વડોદરાની સાથે ખંભાત છે, ભાવનગર છે, પાલીતાણા છે, ત્યાં તમે જોઈ શકો છો કે આજે વરસાદનું જે જોર છે એ વધશે। તેની સાથે સુરત અને ત્યાં તો વરસાદ જે છે યથાવત જ રહેશે। તેની સાથે અમદાવાદમાં પણ જે સામાન્યથી ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે। હવે વાત કરીએ આવતીકાલ બપોર સુધીની, તો જે વરસાદનું જે જોર છે એ વડોદરામાં તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ જે જોવા મળી શકે છે। તેની સાથે જ મહેસાણામાં પણ, તે મહેસાણાથી લઈને આખું જ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે, મહેસાણા, થરાદથી લઈને તમે ભારેથી અતિ ભારે વરસાદ જે છે એ આવતીકાલે બપોર સુધીમાં એટલે કે 1 ઓગસ્ટ બપોર સુધીમાં તમે જોઈ શકો છો। હવે વાત કરીએ 2 ઓગસ્ટની, તો 2 ઓગસ્ટે જે વરસાદનું જોર છે સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતથી વટીને આગળ વધી રહ્યું છે અને તે ગુજરાતથી આગળ એટલે કે કચ્છ સાઈડ જઈ અને તે જોઈ શકો છો કચ્છથી બહાર જઈ અને તમે થરાદ થી આગળ વધી રાપર માં તમે જોઈ શકો છો જે કચ્છમાં જે છે એ વરસાદનું જોર છે 2 તારીખના વધશે। એટલે કે અલગ અલગ ભાગમાં વરસાદ જોવા મળશે। એટલે આજે મધ્ય ગુજરાતમાં એટલે કે આણંદથી લઈને વડોદરાથી લઈને વરસાદ તમે જોઈ શકો છો। જેવી રીતે આવતીકાલે જે છે એ અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદ છે અને 2 તારીખે તમે જોઈ શકો છો કે કચ્છમાં વધારે વરસાદ જોવા મળશે। તેની સાથે જ દરેક આગાહી જે છે એને પ્રમાણે દરેક જગ્યાએ એલર્ટના લીધે પૂરતી તકેદારી રાખવામાં આવી છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને દરેક તંત્રને પણ હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે। જો તમે પણ આગામી 2 દિવસ કઈ બહાર જવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ માહિતી જરૂરથી જોજો। આ તમને ખૂબ જ યોગ્ય છે અને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। જી પલક, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને વિંડીના માધ્યમથી અમારા દર્શક મિત્રોને આપે કયા જિલ્લામાં શું સ્થિતિ છે એ જણાવી।